નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણીયા જ્ઞાનદીપ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌથી પહેલા તો બધા વિદ્યાર્થીઓને જે 10મું ધોરણ પાસ કરીને જે 11મા ધોરણમાં આવ્યા છે એ બધા વિદ્યાર્થીઓને વેલકમ કરીએ છીએ અમે। અને તમે જે 10મા ધોરણમાં જે સખત મહેનત કરી બરાબર અને જે પાસ થયા છે એ બદલ બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન। અને બહુ સારી રીતે, કારણ કે આમે તમને એક એક્સપિરિયન્સ થયો બરાબર। કદાચ તમે પહેલી વાર 10મા ધોરણની એક્ઝામ આપી હશે ત્યારે થોડાક નર્વસ હશો, પણ હવે તમે જ્યારે એક્ઝામ આપી છે, પાસ થયા છો, સારા માર્ક્સે પાસ થયા છો બરાબર, એટલા માટે ફરીવાર તમને ખૂબ ખૂબ અભિનંદન। સૌથી પહેલા તો બધા વિદ્યાર્થીઓનું વેલકમ કરું છું બરાબર। અને દરેક વિદ્યાર્થીઓ જે 10મામાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં જે સારા માર્ક્સે પાસ થયા છે બરાબર, એને પણ ખૂબ ખૂબ અભિનંદન। ઇંગ્લિશ સબ્જેક્ટ ની થોડીક વાત કરીએ તો ઇંગ્લિશ સબ્જેક્ટમાં છે એને કે લેંગ્વેજ છે, જેટલા તમે ઊંડા ઉતરો એટલું ઓછું છે બરાબર। ઘણીવાર આપણે એવું થાય કે આપણો બેઝ નબળો છે। આજે હું તમને ખાલી એનું એક રૂપરેખા જ રજૂ કરીશ તમારી સામે બરાબર। એ કઈ રીતે પ્રિપેરેશન કરવાની, ગ્રામરમાં કઈ રીતે પ્રિપેરેશન કરવાની, ટેક્સ્ટ બુક કઈ રીતે આપણને આવડે, રાઇટિંગ સેક્શન છે એટલે કે છેલ્લે જે એસે ને એ છે એ કઈ રીતે આપણે શીખી શકીએ એના વિશે ચર્ચા કરીશું। અને આપણે એ જ પ્રમાણે છે એ ચાલવાના છીએ। જો અહીંયા સૌથી પહેલી વસ્તુ બેઝિક ઇંગ્લિશ બરાબર। બેઝિક ઇંગ્લિશમાં સૌથી પહેલી વસ્તુ આપણે નાના હતા ત્યારે એલકેજી એચકેજી કે પહેલા બીજા ધોરણમાં જ્યારે ભણતા ત્યારે તમને ખ્યાલ હશે આપણને સ્ટાર્ટિંગ છે એ આ એબીસીડી થી થયેલ છે એબીસીડી બરાબર। ઘણા છોકરાના પ્રશ્નો હોય કે સાહેબ મેં ઇંગ્લિશમાં નથી આવડતું, ઇંગ્લિશમાં નબળા છે। એના પાછળનું રીઝન એ કે આપણે સ્ટેપને ફોલો નથી કરતા। જ્યારે આપણે સ્ટેપને ફોલો ન કરીએ ત્યારે આપણને એ વસ્તુ નથી આવડતી બરાબર। એટલે આપણે સ્ટેપ ફોલો કરવા પડશે। જો સૌથી પહેલી વસ્તુ શું છે, એબીસીડી। આપણને એબીસીડી આવડે એટલે અંગ્રેજી કક્કો આપણે શીખવાડતા બરાબર। અંગ્રેજી કક્કા પછી અંગ્રેજી બારાક્ષરી બરાબર। અંગ્રેજી કક્કા પછી અંગ્રેજી બારાક્ષરી આપણને જે સમજાવતા, એટલે કે આપણે એબીસીડી માં પ્રોબ્લેમ હોય બોલવામાં, તો કે અત્યારના છોકરાઓ તો બહુ હોશિયાર હોય છે। એલકેજી એચકેજી માં હવે એલકેજી એચકેજી છોકરાઓ ભણતા હોય છે એટલે એને પણ એબીસીડી તો આવડતી જ હોય છે બરાબર, અને ફટાફટ બોલી શકે છે બરાબર। પછી અંગ્રેજી કક્કો, અંગ્રેજી બારાક્ષરી, આ બધું તો સબેઝનું છે। આપણે કેમ ગુજરાતી ભાષા શીખતા કક્કો શીખીએ, બારાક્ષરી શીખીએ બરાબર, ક ખ ગ ગ એવી રીતે શીખીએ, એમ અંગ્રેજીમાં પણ આલ્ફાબેટ હોય ને એ બી સી ડી, પછી અંગ્રેજી કક્કો આવે, ક નો કે એ ને ખ નો કે એચ એ એ, પછી આપણે બારાક્ષરી શીખ્યા છીએ બરાબર। આ બધું બેઝ કહેવાય। હવે આમાં એક રૂલ્સ હોય, એક કન્ડિશન શરત હોય છે કે તમને એબીસીડી નો આવડે, અંગ્રેજી કક્કો નો આવડે, સ્વાભાવિક છે બરાબર। આમાં એવું છે ભાષા કે કોઈ પણ સબ્જેક્ટ હોય તો ડાયરેક્ટ પગલું ન મારી શકો, જમ્પ ન કરી શકો બરાબર। એટલે તમારે અંગ્રેજી કક્કો શીખવો એટલે એબીસીડી શીખવી પડે, અને બારાક્ષરી શીખવી તો અંગ્રેજી કક્કો શીખવો પડે, એ સ્વાભાવિક છે બરાબર। કારણ કે ઇંગ્લિશમાં આપણે આ કક્કો ને બારાક્ષરી આવડે ત્યારે આપણે નામ લખતા શીખીએ છીએ। દાખલા તરીકે ભરત હોય તો બી એચ એ આર એ ટી એવું આપણે શીખીએ છીએ। કઈ રીતે, તો કે આપણે આ પ્રોસેસને ફોલો કરી હોય છે એટલે આપણને આવડે છે બરાબર ને।
કોઈ પણ વસ્તુ જો આપણે એ પ્રોસેસને ફોલો કરો એટલી વસ્તુ આવડશે, એ સ્વાભાવિક છે, બરાબર. ત્યાર પછી વાત કરીએ છીએ ટેન્સીસની. ટેન્સીસ ઘણા છોકરાને બેઝિક ઇંગ્લિશનો ભાગ છે, બરાબર. ટેન્સીસ છે કે ઇંગ્લિશનો મૂળભૂત, આપણે કહીએ વૃક્ષો એનું થડ હોય ને, થડ, એવી રીતના ઇંગ્લિશમાં ટેન્સીસ છે, બરાબર. અને એ શીખવા જ પડે. ઘણા છોકરાને એમ થાય છે અમને આ ગ્રામરનો ટોપિક નથી આવડતો, અમને આ ફલાણું નથી આવડતું ને એના પાછળનું રીઝન છે આપણું બેઝ. આપણે આપણું બેઝ ચકાસતા નથી અથવા આપણે શીખ્યા નથી, બરાબર. એટલે કહેવત છે ને કે મજબૂત ઇમારત માટે મજબૂત પાયો જોઈએ. નબળો પાયો ઉપર ગમે એટલી મજબૂત ઇમારત ચડે તો પડી જાય ને, એ ટકે, બરાબર, એ ટકશે ને. એટલે આપણે ટેન્સીસ છે એ બહુ ડીપમાં સમજશું. આના ઉપર તો આપણે વધારે ભાર દઈશું, કારણ કે આ આવશે તો બાકીના વિભાગ આવે. જો મેં ચાર્ટ દ્વારા જે તમને સમજાવ્યું છે કે ટેન્સીસ ઉપર કેટલા છે ટોપિક ડિપેન્ડ છે. સૌથી પહેલું એક્ટિવ પેસિવ, બરાબર. એક્ટિવ પેસિવ છે આખું ટેન્સ ઉપર ડિપેન્ડ છે. ટેન્સ આવડે તો એક્ટિવ પેસિવ આવડે, નહીતર નો આવડે. આ જોઈ નાખવાનું, સમજાઈ ગયું? આ આવડે તો આવડે. હવે ઘણા એવા ક્વેશ્ચન છે એક્ટિવ પેસિવ નથી આવડતું, તો એક્ટિવ પેસિવ નથી આવડતા એના પાછળનું રીઝન હશે તારા ટેન્સીસ. અને ટેન્સીસ નથી આવડતા, બરાબર. ટેન્સીસ નથી આવડતા એટલે એક્ટિવ પેસિવ નથી. આ હું તમને એટલા માટે સમજાવું કે આપણે ભૂલ ક્યાં હોય છે, બરાબર. ટેન્સીસ ઉપર ડિપેન્ડ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. જે છોકરાઓને 10મા ધોરણમાં તમારા 3 માર્ક્સમાં આવતું પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઘણા છોકરાને આવડતું હોય છે, ઘણાને નહીં પણ આવડતું હોય, બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ સબ્જેક્ટની તમે પ્રિપેરેશન કરો ને, ખાલી પાસિંગ સુધી નહીં કરવાની, 12 માર્ક્સ સુધી કરવાની, બરાબર. હવે ઇંગ્લિશમાં પાસ થઈ જવું એ કઈ એટલું જરૂરી નથી. હવે નોલેજ તો હોવું જોઈએ ને, ખાલી માર્કશીટ ઉપર માર્ક્સ છે જરૂરી નથી, બરાબર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ત્યારબાદ ડુએસ ડાયરેક્ટ, જેમાં ડુએસ ડાયરેક્ટ તમારે પૂછાતું 10માં 4 માર્ક્સ, બરાબર. સિંગ્યુલર, પ્લુરલ, એક કાળમાંથી બીજા કાળમાં ચેન્જ કરવાનું, કરતા ચેન્જ કરવાનું, આ બધું ક્યારે આવડે? ટેન્સીસ આવડે તો આવડે. એમાં એક્ટિવ પેસિવ આવતું, બરાબર. તો આના ઉપર છે આપણને ડિપેન્ડ છે. પછી ફંક્શન, તમને એવો પ્રશ્ન થાય ફંક્શન ટેન્સીસ ઉપર કઈ રીતે ડિપેન્ડ છે? તમે સેન્ટેન્સ તો બનાવવાના છો ને ફંક્શનમાં. ડિસ્ક્રાઇબ ટાઈમ નું, ડિસ્ક્રાઇબ પ્લેસ નું, લોકેશન નું, બરાબર. આ બધા તમારા ફંક્શન આવતા 10માં. તમે એ સેન્ટેન્સ બનાવો, એ સેન્ટેન્સ છે એ ગ્રામેટિકલી સાચું તો બનાવશો ને તો માર્ક્સ આવશે ને. ઘણા એમ ડિસ્ક્રાઇબ ટાઈમ આવડે, પણ ઈ આવડે, પણ ઈ જે તમે સેન્ટેન્સ બનાવો એ સેન્ટેન્સ સાચું હોવું જોઈએ, બરાબર. તો ઈ ફૂલફિલ થાય, તો એનો માર્ક્સ મળે. સમજાઈ ગયું? એટલે ફંક્શન છે આના ઉપર ડિપેન્ડ છે. ટેન્સીસ જો આ બધા ગ્રામરના ટોપિક છે ના 12મા અને 11મા બધા ટોપિક આવરી લેવાશે, બરાબર. હવે તમને ખ્યાલ આવે કે બધાનું મૂળિયું શું છે? તો કે આ ટેન્સીસ છે, બરાબર. હવે આ આવડે તો આ ઘણા જેમ કે સાહેબ આગળ પાકું કરી નાખીએ, એ તો ગોખણ પટ્ટી થઈ. આપણને તમે એક વિચાર કરજો, ઇંગ્લિશમાં 5 સેન્ટેન્સ છે, 5 સેન્ટેન્સ આપણે આપણી જાતે લખી શકીએ. કોઈ ઉપર માની લો કે એસે લખવાનું કીધું હોય, ખાલી એક પેરેગ્રાફ, કેટલું? એક પેરેગ્રાફ આપણે આપણી જાતે લખી શકીએ. કોઈ પણ ગ્રામેટિકલ ભૂલ વગર, કોઈ વ્યાકરણની ભૂલ ન હોવી જોઈએ, કોઈ પણ નાની ભૂલ ન હોવી જોઈએ. નહીં થાય, જોજો, ટ્રાય કરજો. શા માટે? કારણ કે આપણે અહીંથી નબળા છીએ, બરાબર ને? આપણે અહીંથી નબળા છે. એટલે રાઇટિંગ સેક્શનમાં છે, રાઇટિંગ સેક્શનમાં આપણે એસે, બરાબર,
એસે વ્યવસ્થિત લખવું પડે, ગુજરાતીની જેમ ગપ્પા ન મારી શકાય એમાં, બરાબર. ત્યાર પછી રિપોર્ટ રાઇટિંગ 10માં તમારે આવતું. જો એસે તમારે 10માં આવતું તો એસે 10માં પેરેગ્રાફ લખવાના, એટલે આપણે એને એસે તો ન કહી શકીએ. એમાં એવું લખવામાં આવતું રાઇટ ઇન પેરેગ્રાફ, રાઇટ ઓફ પેરેગ્રાફ ઓન બેઝ ઓન જે તમને કીધું હોય માય ફેવરિટ ફેસ્ટિવલ ને માય ફેવરિટ ટીચર ને ટ્રીઝ વિશે વગેરે વગેરે, બરાબર. તો એસે ઈ તમારે પેરેગ્રાફ લખવાના. તો 12 તમારે એસે આવશે. એસે છે 2 થી 2.5 પેજ નો હોય અથવા 1.5 થી 2 પેજ, બરાબર. રિપોર્ટ આવતો જે તમારે અથવામાં આવતો, બરાબર. ઈમેલ અથવામાં તમારે રિપોર્ટ લખવાના દોસ્તો. સ્પીચ લખવા, આ તમારા માટે નો ટોપિક થશે. સ્પીચ આપણે કેમ કોઈ કાર્યક્રમ હોય કે સ્પીચ આપતા હોય એ તમારે લખવાનું, હવે બહુ અઘરું થઈ જાય છે, બરાબર. સ્પીચ ક્યારે લખી શકીએ? આપણી પાસે શબ્દ ભંડોળ હોય, સ્પેલિંગ, બરાબર, એ બધું હોય ત્યારે જ આપણે સ્પીચ લખી શકીએ. ઓકે. ત્યાર પછી હજી ઈ શબ્દ ભંડોળ હોય તો સાયન્ટિસ્ટ લોકો એના માટે ગ્રામર તો જોઈએ, એના માટે બધું ટેન્સીસ જોઈએ. એટલે બધામાં ટેન્સીસ તો જોશે. ઈમેલ રાઇટિંગ છે, એપ્લિકેશન આવશે તમારા માટે નવું છે એપ્લિકેશન. ઈમેલ તો તમે 10માં શીખી ગયા છો, પણ એપ્લિકેશન છે એ તમારા માટે નવું છે, એટલે એમાં ખાસ ધ્યાન રાખવું, બરાબર. અરજી લેખન જેને કહેવાય, અને પ્લસ ટેક્સ્ટબુક, બરાબર. આ ઇંગ્લિશનો હું માળો કઈ રીતે આ માળખું એવી રીતે આવે, માર્ક્સ નું બહાર નથી દીધું કોઈ કેટલા માર્ક્સ માં પૂછે, પણ મેં ખાલી તમને સ્ટેપ સમજાવ્યા છે કે અહીંથી લઈને અહીંયા સુધી તમે સ્ટાર્ટ કરો, શરૂ કરો, કઈ રીતે કયા ટોપિકમાં વ્યવસ્થિત ધ્યાન દઈએ. આપણી પ્રિપેરેશન એવી હોવી જોઈએ કે એમાં કંઈ ઘટવું ન જોઈએ, બરાબર. પહેલેથી જ વ્યવસ્થિત ધ્યાન રાખો. એટલે મને એવી આશા છે કે તમને બધાને ખ્યાલ આવ્યો હશે આપણે કઈ રીતે તૈયારી કરવાની છે. આજના લેક્ચરમાં તો મેં તમને ખાલી એટલું જ કીધું છે આપણે કઈ રીતે તૈયારી કરવાની છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે હવે તમને ખ્યાલ છે કે આપણે અહીંથી સ્ટાર્ટ કરશું. અંગ્રેજી કપન બાર તમને આવડતી હોય છે, એવું નથી ઘણા નહીં આવડતી હોય, એટલે એકવાર જોઈ લેવું. એટલે ટેન્સીસ છે એ ટેન્સીસ ઉપર આપણે જશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે. અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ, અને બહુ વ્યવસ્થિત સારી મહેનતથી જેમ તમે 10મું ધોરણ પાસ કર્યું છે એ રીતે આપણે 11th માં પણ વ્યવસ્થિત રીતે છે તૈયારી કરીશું. ઓકે. અહીંયા સુધી રાખીએ છીએ.